ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. અરે હા, કૃણાલ અને વિવેક, ભાઈ તમને બંનેને ગુડ મોર્નિંગની સાથે સાથે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર. So nice of you, sir. કેમ ભાઈ, ભલે હું સ્વામિનારાયણ નથી, પણ તને અને કૃણાલને જય સ્વામિનારાયણ કહેવામાં ભગવાનનું નામ પણ લેવાઈ જાય કે નહીં? શું કહે છે, બરાબર ને કૃણાલ? યસ સર, વેરી ટ્રુ. હા, ઓકે. ચલો એવરીવન પ્લીઝ બી સીટેડ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે આ વર્ષે આપણી આ સ્ટાર કન્સ્ટ્રક્શન કંપનીએ 500 કરોડનું ટર્નઓવર ક્રોસ કર્યું છે. એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને વિવેક, તને આ વર્ષે તારું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું છે. Thank you, sir. Thank you so much. ઓહ યો વેલકમ. ઓકે, હવે અત્યારનું એચિવમેન્ટ જોતાં કંપનીએ વિચાર કર્યો છે કે આવનારા 3 વર્ષમાં આપણે 1000 કરોડના ટર્નઓવર સુધી પહોંચવું છે. ઓકે, જેના માટે આપણે સખત અને સતત મહેનત કરવી પડશે. અને એના માટે મેં કેટલાક સ્ટ્રેટેજી પોઈન્ટ્સ વિચાર્યા છે, જેના પર થોડું બ્રેઇન સ્ટ્રોમિંગ કરવા માટે અને તમારા બધાના પોઈન્ટ ઓફ વ્યૂઝ જાણવા માટે આ મેં મીટિંગ બોલાવી છે. ઓકે, સો એવરીવન, આર યુ રેડી? ઓ યસ સર, આઈ એમ વેરી મચ એક્સાઇટેડ ફોર ધેટ. મિસ્ટર જયેશ, તમે? હા, કેમ નહીં સર? હા, તો તમે કોઈ વિચારોમાં ખોવાઈ ગયા હોય એવું લાગતું હતું. ના સર, હું આના વિશે જ વિચાર કરતો હતો. ઓકે. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ જિયોગ્રાફિકલ ડાયવર્સિફિકેશન. એટલે કે અત્યાર સુધી આપણે માત્ર ગુજરાતમાં જ વર્ક કરીએ છીએ, બરાબર? પણ હવે આપણે બીજા સ્ટેટમાં પણ આપણી આ ફૂટપ્રિન્ટ એક્સપાન્ડ કરવી જોઈએ, જેથી વધારે પ્રોજેક્ટ્સ મળે અને આપણો ગોલ આપણે અચીવ કરી શકીએ. સો શું કહો છો તમે બધા? I think that's a good idea, sir. બીજા સ્ટેટમાં આપણું વર્ક એક્સપેન્ડ કરીશું તો એકદમ આસાનીથી ટાર્ગેટ અચીવ કરી શકીશું. એક્સક્યુઝ મી સર, મારો પોઈન્ટ ઓફ વ્યૂ થોડો જુદો છે. મને લાગે છે કે આપણે બીજા સ્ટેટમાં એક્સપાન્ડ થઈશું તો પણ આટલા ટૂંકા ગાળામાં ગોલ અચીવ કરવો થોડું અઘરું લાગે છે સર. વાય? એમાં અઘરું શું છે? વિવેક, નવા સ્ટેટમાં જતા પહેલા ત્યાંના રિસ્ક ફેક્ટર્સનો પણ વિચાર કરવો પડે ને ભાઈ. અરે કૃણાલભાઈ, કયા રિસ્ક ફેક્ટર? અરે, નવા રાજ્યના કાયદા કાનૂન જોવા પડે, વર્ષોથી ત્યાં પગ જમાવીને બેઠેલા કમ્પિટિટર્સ વિશે વિચારવું પડે, એમના હાથમાંથી પ્રોજેક્ટ છીનવીને કેવી રીતે આપણા થેલામાં નાખવા, પછી આપણે એટલો સ્ટાફ, એટલા વર્કર્સ ઊભા કરવાના, અને બીજું ઘણું બધું જોવું પડે ને ભાઈ. મારા મતે આ બધું કરવા જઈએ તેમાં 3 વર્ષમાં 1000 કરોડ સુધી પહોંચવું અઘરું છે. સો we should think about all the risk and then proceed into new state. That is what I feel. અરે કૃણાલ, રિસ્ક તો લેવું જ પડે ને. મેનેજમેન્ટનો એક પ્રિન્સિપલ છે, હાઈ રિસ્ક હાઈ રિટર્ન. અને ગુજરાતીમાં પણ કહેવત છે ને, સાહસ વિના સિદ્ધિ નથી. એટલે મારા મતે તો રિસ્ક વિસ્કની વાત બાજુએ મૂકીને જેટલું જલ્દી બને એટલું બીજા સ્ટેટમાં એક્સપાન્ડ થઈને પ્રોજેક્ટ્સ લેવાના ચાલુ કરી દેવા જોઈએ. મોતી જોઈતા હોય ને તો મરજીવા થવું જ પડે. હા ભાઈ, પણ મરજીવા પણ દરિયાનો તાગ કાઢીને પછી તેમાં ઝંપલાવે છે, એમનેમ ડૂબકી નથી મારવા માંડતા. એટલે સાહસની સાથે સાથે સલામતીનો પણ એટલો જ વિચાર કરવો જોઈએ. સ્વિમિંગ પુલમાં તરતા આવડતું હોય એટલે એનો અર્થ એમ નથી કે તમે દરિયામાં પણ એટલી જ સરળતાથી તરી શકો. તેના માટે વધારે મહેનત કરવી પડે ભાઈ. માટે બીજા રાજ્યોમાં જતા પહેલા બધું સમજી વિચારીને થોડો સમય લઈને પછી જ આગળ વધવું યોગ્ય છે. કમાલ છે કૃણાલ, તમે તો ઓકે. Calm down. I think this we will discuss later. Okay? So now we should move on to second point. પણ એ પહેલા મિસ્ટર જયેશ, તમારે કંઈ કહેવું છે? ના સર, હું થોડો વિચાર કરી લઉં પછી જણાવું આપને. ઓલરાઈટ, તમે થોડો વિચાર કરો, ત્યાં સુધી અમે આગળ વધીએ. સેકન્ડ પોઈન્ટ ઇઝ સેગમેન્ટલ ડાયવર્સિફિકેશન. એટલે કે અત્યારે આપણી આ સ્ટાર કન્સ્ટ્રક્શન કંપની માત્ર રોડનું, રસ્તાનું કન્સ્ટ્રક્શન કરે છે, રાઈટ? પણ હવે આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, કેનાલ કન્સ્ટ્રક્શન, બ્રિજ કન્સ્ટ્રક્શન જેવા જુદા જુદા સેક્ટર્સના કામ લેવાના શરૂ કરીએ.
તો આપણો વિનિંગ સ્ટ્રાઇક વધી જાય અને આપણે આપણા ટાર્ગેટ સુધી પહોંચી શકીએ. પણ આમાં થોડું રિસ્ક છે એવું મને લાગે છે. વેલ, તમારા લોકોનું શું કહેવું છે? યસ સર, તમારી વાત એકદમ સાચી છે. આમાં થોડું નહીં પણ કદાચ બહુ વધારે રિસ્ક છે. ના સર, મારો મત અહીંયા તમારા બંને કરતાં થોડો જુદો પડે છે. જો ગુજરાતમાં જ આપણે અલગ અલગ સેક્ટરમાં કામ શરૂ કરીએ તો આપણા માટે બહુ જ સારું રહેશે. કારણ કે ગુજરાતમાં આપણી એક ઇમેજ છે. લોકોને, ગવર્મેન્ટને આપણા પર પૂરતો વિશ્વાસ છે. એટલે આપણા માટે પ્રોજેક્ટ્સ મળવા બહુ ઇઝી થઈ જશે. અને બીજું એ કે આવા બધા સેક્ટર્સમાં પ્રોજેક્ટ પણ વધારે હોય છે. સો પણ કૃણાલ, આપણને જે વસ્તુનો અનુભવ જ ના હોય, જેમાં આપણી એક્સપર્ટીઝ જ ના હોય, તેમાં ઇઝીલી કેવી રીતે આગળ વધી શકાય? અને જે તે સેક્ટર્સમાં વર્ષોથી ધૂણી ધખાવીને બેઠેલા આપણા કેટલાય કોમ્પિટિટર્સ છે, જે આપણને એમાં ઘૂસવા જ નહીં દે. એટલે મારા મતે તો જેમાં આપણી એક્સપર્ટીઝ છે એ જ સેક્ટરમાં આગળ વધીએ તો સારું. સર, મારું માનો તો આ નવા સેક્ટરમાં જવાથી આપણે એક કાંકરે બે પક્ષી વિંધી રહ્યા છીએ. નવા સેક્ટર્સમાં એન્ટર પણ થઈ જઈશું અને આપણા ગોલ સુધી પણ ઇઝીલી પહોંચી શકીશું. પણ સર, પક્ષીને વીંધવામાં ક્યાંક એ કાંકરો શિકારીને જ નુકસાન ના પહોંચાડે એનું પણ ધ્યાન રાખવું જોઈએ ને. કારણ કે આપણે આમાં ઇન્વેસ્ટમેન્ટ પણ બહુ મોટું કરવું પડશે. અત્યારે આપણી કેપેસિટી 80 થી 100 કરોડ ઇન્વેસ્ટ કરવાની છે. અને જેવા બીજા સેક્ટરમાં જઈશું કે આપણે સીધા 250 થી 300 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. સો મારા મતે તો જેટલી ચાદર હોય એટલા જ પગ પહોળા કરવા જોઈએ. વિવેક, તું પગ પહોળા નહીં કરવાની વાત કરે છે, પણ પેલા મોરબીવાળા પ્રોજેક્ટમાં અને બીજા કેટલાય પ્રોજેક્ટમાં બોસને જાણ કર્યા વગર તમારી ટીમે કેટલીય વાર પગ પહોળા કર્યા જ છે ને. રિસ્ક લીધું જ છે ને ભાઈ. એમાંથી થોડા ઘણા લાખના લોસને બાદ કરી દઈએ તો મોટા ભાગે તો તને સફળતા જ મળી છે ને. કેમ, બરાબર ને? તો પછી આમાં પણ રિસ્ક લેવામાં વાંધો શું છે? કૃણાલ, યુ આર માય સિનિયર, બટ આઈ થિંક યુ આર ક્રોસિંગ યોર લિમિટ્સ. સો અત્યારે જે મુદ્દો ચાલે છે તેની પર વાત કરવી વધારે યોગ્ય લાગે છે મને. અને સર, આઈ થિંક વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. આ કહેવત પ્રમાણે આ બાબતે આગળ વધવામાં કોઈ રિસ્ક નથી. હા, ઠીક છે, બટ આઈ ડોન્ટ અગ્રી વિથ યુ. આ મુદ્દામાં પણ તમારા બંનેના પોઈન્ટ્સ ઓફ વ્યૂ અલગ અલગ છે. લાગે છે કે આ પ્રમાણે તો આપણે કોઈ એક સોલિડ ડિસિઝન પર નહીં આવી શકીએ. સો આઈ થિંક તમે બંને જણા હજુ એકબીજાના પોઈન્ટ્સ ધ્યાનમાં લઈને વિચાર કરો. પછી આપણે સાંજે 5 વાગે ફરીથી મળીએ, ઓકે? અરે મિસ્ટર જયેશ, તમારું શું કહેવું છે આ બીજા પોઈન્ટ વિશે? હા સર, હું આના વિશે જ વિચારું છું. લાગે છે થોડો હજી વિચાર કરી લઉં. ઓકે. અને મિસ્ટર લલિત, તમારે કંઈ કહેવું છે? ના ના સર, મને તો તમે જે કહો છો ને એ જ સાચું લાગે છે. ઓલરાઈટ, કંઈ વાંધો નહીં. આ મીટિંગ આપણે અત્યારે અહીંયા હોલ્ડ પર રાખીએ છીએ. સાંજે 5 વાગે પાછા મળીશું અને ચર્ચા કરીશું. ઓકે ગાઈઝ? સો ગેટ બેક ટુ યોર વર્ક, ઓકે? મળીએ પાછા. બાય. બાય સર. બાય સર. અરે યાર જયેશ, આજની મીટિંગ નહીં પણ યુદ્ધ હતું. યુદ્ધ. કૃણાલ વર્સિસ વિવેક. બંને તરફથી એક પછી એક બાણ સામ સામે ફેંકાતા જ જતા હતા. સન. બસ આ જ યુદ્ધનો આપણે લાભ ઉઠાવવાનો છે દોસ્ત. બે બિલાડીના યુદ્ધમાં વાંદરાએ રોટલો છૂટવી લેવાનો છે. કઈ સમજ્યો નહીં. તું કહેવા શું માંગે છે જયેશ? એ જ કે આજે આ વિવેક અને કૃણાલ વચ્ચે માત્ર શબ્દોની કે અભિપ્રાયોની અથડામણ નહીં, પણ એકબીજાના ઈગોની અથડામણ હતી. આપણે આનો જ ફાયદો ઉઠાવીને કોઈ પણ એકનું પત્તું કાપવાનું છે. એકનું પત્તું. કારણ કે કોઈ એક બોસથી દૂર જશે તો જ આપણે બોસની નજીક પહોંચી શકીશું અને તો જ આપણા પ્રમોશનના ચાન્સીસ વધશે. વાત તો તારી સાચી છે, પણ આ બંનેમાંથી એકનું પત્તું કાપશું કઈ રીતે? એ બધું તું મારા પર છોડી દે. તું હવે ખાલી આ જયેશનો જાદુ જોયા કર. એમને એમ લોકો આ જયેશને જયેશ જોખમ નથી કહેતા. અરે જયેશ, લલિત, તમે લોકો હજી અહીંયા જ છો? હા. અમે થોડું વિચારતા હતા કે
1,000 કરોડનો ગોલ કેવી રીતે અચીવ કરી શકાય કેમ જયેશ? હા હા એવું જ વિચારતા હતા. પણ કૃણાલ, તું કેમ અહીં પાછો આવ્યો? અરે ભાઈ, મારી ઓફિસનું એસી ગઈકાલે સાંજે બગડી ગયું હતું, પણ મેન્ટેનન્સ વાળા છેક અત્યારે રિપેર કરવા આવ્યા છે. એટલે મને થયું કે એ લોકો મારી ઓફિસમાં એસી રિપેર કરે એટલી વાર હું અહીંયા બેસીને કામ કરી લઉં. અચ્છા અચ્છા. અલ્યા લલિત, આ તો બકરો સામેથી ચાલીને કસાઈ પાસે આવ્યો હલાલ થવા. વાહ ભગવાન વાહ, ગજબ છે તારી માયા. બકરા ચલ કે કસાઈ કે પાસ આયા. અચ્છા લલિત, એક કામ કર, તું બહાર ઊભો રહે અને ધ્યાન રાખ કે કોઈ મીટિંગ રૂમમાં આવી ન જાય. ત્યાં સુધી અંદર હું આ બકરાને હલાલ કરી નાખું. ઠીક છે ને? ઓકે. હા હું બહાર જ ઊભો છું, તું તારે હલાલ કરી નાખ. પણ હા, એ મિજબાની કરતી વખતે મને યાદ રાખજે, પાછો ભૂલી ના જાતો. અરે હા ભાઈ હા, હવે તું જા જલ્દી, એટલે આ જયેશ જોખમનો જાદુ શરૂ થાય. ઓકે, બેસ્ટ ઓફ લક. યસ યસ યસ. કૃણાલ, એક વાત કહું? અરે હા, બોલ ને જયેશ. જો ખોટું નહીં લગાડતો, પણ તારા પરમ મિત્ર અને હિતેચ્છુ હોવાના નાતે મને એવું લાગે છે કે આજે વિવેકે મીટિંગમાં તારી સામે બહુ આર્ગ્યુમેન્ટ્સ કરી, નહીં? યાર, એને ખબર નથી પડતી કે એનાથી સિનિયર લોકો સામે આવી રીતે વાત ન કરાય. હે, માત્ર નામ વિવેક છે, પણ સહેજ જે વિવેક નથી એનામાં. અરે સિનિયોરિટીનો કોઈ સવાલ જ નથી યાર. એ તો મારા નાના ભાઈ જેવો છે. અમે બંને જણા સત્સંગમાં પણ સાથે જ સેવા કરીએ છીએ. પણ હમણાંથી એની આર્ગ્યુમેન્ટ્સ વધી તો ગઈ જ છે. મારી બધી વાતને વિવેક તરત જ કાપી નાખવાના મૂડમાં જ હોય છે. દોસ્ત, તેજીને ટકોરો, સમજ્યો? તું સાંજમાં સમજી જા કે આ વિવેક ઓવર સ્માર્ટ છે, ઓવર સ્માર્ટ. ઓવર સ્માર્ટ? હા, તે જોયું નહીં બોસની બધી વાતમાં જી સર કરતો રહેતો હતો. જેમ બોસના વિચાર બદલાય એમાં વિવેક પણ તરત જ પોતાનો કલર બદલી નાખે છે, બિલકુલ કાંચીડાની જેમ. અને યાદ રાખ, બહુ સિમ્પલ થિયરીને ફોલો કરે છે વિવેક, કે જે દિશામાં પવન હોય ને એ દિશામાં પતંગ ચગાવવા માંડવાનો. જેવી બોસની મરજી એવી વિવેકની સ્ટ્રેટેજી. પણ આવું બધું કરીને વિવેકને શું ફાયદો થવાનો? મને તો લાગે છે બોસની જી હજૂરી કરવામાં ક્યારેક ફસાઈ જશે. અરે ફસાઈ નહીં જાય, ફાવી જશે, ફાવી. અરે કૃણાલ યાર, તું સાવ ગાય જેવો ભોળો છે. બધા જાણે છે કે વિવેકને બોસની ગુડ બુક્સમાં રહેવું છે. ભાઈ, વિવેક માત્ર ને માત્ર કરિયર ઓરિએન્ટેડ છે. તેને ગમે તેમ કરીને પ્રમોશન લેવું છે, એટલે એ હંમેશા તારા વિચારોને તોડી પાડવાનો પ્રયત્ન કરે છે. બરાબર. હાસ તો આજે જોયું ને, તું જે વાત કરતો હતો એ એકદમ સાચી હતી. રિસ્કનું કેલ્ક્યુલેશન કર્યા વગર બહારના સ્ટેટમાં જવાય જ નહીં. એના કરતાં તે કહ્યું એ પ્રમાણે ગુજરાતમાં જો બીજા સેક્ટર્સમાં આગળ વધીએ તો તેમાં કંપનીનું રિસ્ક ઓછું અને ફાયદો વધારે છે. પણ વિવેક કાંઈ પણ જોયા જાણ્યા વિના બસ તારા વિચારોને તોડી જ પાડતો હતો. અને કૃણાલ, આ કઈ થોડી આજની જ મીટિંગની વાત છે? યાદ છે ને, જાન્યુઆરીમાં જ્યારે મીટિંગ હતી એમાં પણ કૃણાલ, યાદ રાખજે મારા શબ્દો. આવતા વર્ષે તારું પ્રમોશન થાય કે ન થાય, પણ આ વિવેકનું પ્રમોશન જરૂર થઈ જ જશે. માર્ક માય વર્ડ્સ. અને તું ભલે વિવેક કરતા સિનિયર હોય, પણ નેક્સ્ટ યર તારે એને રિપોર્ટિંગ કરવું પડશે. તારે વિચાર કર. તારી વાતમાં દમ તો છે જયેશ. વિવેક સત્સંગી છે એટલે અત્યાર સુધી હું એની આવી નાની નાની વાતોને બહુ સિરિયસલી લેતો નહોતો. મિત્ર સમજીને જવા દેતો હતો. પણ જો એ જ મિત્ર પીઠ પાછળ છરો ખોંપવાનો હોય તો પછી તેના વિશે જરૂર કંઈક વિચારવું પડશે. કંઈક તો એક્શન લેવી જ પડશે. પણ કરવું શું મારે? અરે કૃણાલ, બહુ કાંઈ કરવાની જરૂર નથી. આજે સાંજની મીટિંગમાં વિવેકે અત્યાર સુધી અગાઉના પ્રોજેક્ટ્સમાં જે લોચા માર્યા છે, કંપનીને નુકસાન કરાવડાવ્યું છે, એ બધું બોસ આગળ રજૂ કરી દે એટલે વાત ખતમ. ના જયેશ, એવું કશું જ નથી.
મને ખબર છે એ એક પણ પ્રોજેક્ટ્સમાં વિવેકનો કાંઈ જ વાંક નહોતો. એ તો એની નીચેના માણસોએ લોચા માર્યા હતા. ઉલટાનું વિવેકે તો અરે ભાઈ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર થઈને ટીમ મેમ્બર્સની ભૂલ વખતે આંખ આડા કાન કરવા એ ભૂલ જ છે, ગુનો જ છે. એટલે એ ગુનાની વાત બોસને કરવામાં કોઈ વાંધો જ નથી યાર. તારી વાત આમ તો બરાબર છે જયેશ. એટલું જ નહીં, પણ થોડા દિવસ પછી સરને તારે પર્સનલી મળીને એવી પ્રપોઝલ આપવાની કે પ્રમોશન આપીને વિવેકને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યાએ પરચેસ ડિપાર્ટમેન્ટમાં અથવા લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરી દે. એટલે सांप भी मर जाएगा और लाठी भी नहीं टूटेगी. મતલબ કે વિવેક તારા રસ્તામાંથી હટી પણ જશે અને આ ડિપાર્ટમેન્ટમાં તારું પ્રમોશન પાક્કું પણ થઈ જશે. સમજો કે નહીં દોસ્ત? હા યાર, તારી વાતમાં દમ તો છે જ. મારે કાંઈક તો કરવું જ પડશે. હા, જોજે, વિચારી લેજે. સારું, ચાલ હું જાઉં. મારે પણ સાંજની મીટિંગમાં રજોગોરા માટે થોડા મુદ્દા વિચારવા પડશે ને, નહીતર પાછા બોસ ક્યાંક મારું ટ્રાન્સફર બીજા ડિપાર્ટમેન્ટમાં ન કરી દે. ચાલ બાય. બાય બાય. પણ હા, મારી વાત ભૂલતો નહીં. આજે સાંજે હને? હા, ઓફકોર્સ. શું થયું ભાઈ? જયેશ જોખમનો જાદુ ચાલ્યો કે નહીં? ભાઈ, હજુ સુધી આ જયેશ જોખમનો જાદુ ક્યારે ફેલ થયો છે ખરો? મતલબ કે કૃણાલ જાળમાં ફસાઈ ગયો, એમ જ ને? યસ, બકરો હલાલ થઈ ગયો છે. અરે જયેશ, પણ હવે શું? હજી બીજો બકરો તો બાકી જ છે ને યાર. મીન્સ કે હજી વિવેકને પણ જાળમાં ફસાવાનો છે? હાસ તો ભાઈ, બંને બાજુ બરાબરની આગ લાગશે ત્યારે જ તો તમાશો જોવાની મજા આવશે ને ભાઈ. ચાલો હવે બીજા બકરા પાસે. May I come in? ઓહ જયેશ, આવો, હેવ અ સીટ. અરે ના ભાઈ ના, હું બેસવા નથી આવ્યો, પણ તને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવ્યો છું. કોંગ્રેચ્યુલેશન્સ? કઈ બાબતે? અરે ભાઈ, આજે તો મીટિંગમાં તે જે એક પછી એક સિક્સ માર્યા છે ને, કઈ કૃણાલને ધોઈ નાખ્યો યાર તે. કૃણાલ જેવો કોઈ એક મુદ્દો મૂકે અને તું સામે સીધી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ મૂકીને એને વિચારતો કરી દે. ખરેખર આજે તો બોસ પણ તારાથી ઇમ્પ્રેસ થઈ ગયા હશે. યુ આર ટ્રુલી અ રાઇઝિંગ સ્ટાર. નેક્સ્ટ યર તારું પ્રમોશન તો પાક્કું જ છે ભાઈ. ના ભાઈ ના, એવું કંઈ નથી. પણ મને લાગે છે કે હમણાંથી કૃણાલ સામે મારાથી થોડી વધારે આર્ગ્યુમેન્ટ્સ થઈ જાય છે. કદાચ કૃણાલને દુઃખ થતું હશે કે... અરે ભાઈ, કૃણાલને અને દુઃખ લાગે? ભાઈ, કૃણાલ એક નંબરનો કોઓપરેટ ખેલાડી છે. અરે તારા આવ્યા કરતા પહેલાથી હું એને ઓળખું છું. એને કામ કરવું જરાય ગમતું જ નથી. એટલે જ તો બોસના દરેક પ્રપોઝલમાં એ રિસ્ક બતાવીને નવા ગતકડા કાઢ્યા જ કરે છે. કોથળામાંથી બિલાડું કેવી રીતે કાઢવું અને કેવું કાઢવું એ તો ભાઈ કોઈ કૃણાલ પાસેથી જ શીખે. અરે પણ જયેશ, એ મારો સિનિયર છે, વર્ષોનો અનુભવ છે એને, એટલે કદાચ... અરે સિનિયર છે સાચું, પણ દરેક વાતમાં રિસ્ક કર્યા કરવાથી ધંધો થોડો આગળ વધશે. એના માટે તારી જેમ થોડા પ્રેક્ટિકલ પણ થવું પડે ને યાર. તું સાચું જ કહેતો હતો. રિસ્ક લઈશું તો રિટર્ન મળશે ને. એ તો છે જ. અને આમ પણ દર વખતે એ રિસ્કનો મુદ્દો બહુ આડો નાખ્યા કરે છે. અને ભાઈ એટલું જ નહીં, આજે તો એણે એકદમ સ્માર્ટ રીતે પેલા મોરબીના પ્રોજેક્ટના લોસની વાત કરીને તને બોસ સામે નીચા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. યુ ડોન્ટ નો હિમ યાર. કૃણાલ ઇઝ અ ગેમ્બલર. અરે કેવી વાત કરે છે તું જયેશ? મને નીચો દેખાડીને કૃણાલને શું ફાયદો? શું ફાયદો? અરે ભાઈ, એના રસ્તાનો મોટામાં મોટો કાંટો હટી જાય ને એ. કાંટો? હું કંઈ સમજો નહીં. યાર કમ ઓન, તું સાવ ગાય જેવો ભોળો છે. ભાઈ, અત્યારે બોસની નજરમાં તું હીરો છે, હીરો. તારા ક્રિએટિવ અને પ્રેક્ટિકલ આઈડિયાઝથી બોસ સખત ઇમ્પ્રેસ છે તારા પર. એટલે આવતા વર્ષે તારું પ્રમોશન પાક્કું જ છે. અને જો તારું પ્રમોશન થાય તો કૃણાલનું પ્રમોશન ના થાય અને આગળ જતા સિનિયર હોવા છતાં પણ
કૃણાલે તને રિપોર્ટિંગ કરવું પડે. એટલે તો એ તારા પ્રમોશનને અટકાવવા માટે જ તને બોસ આગળ નીચો દેખાડવાનો પ્રયત્ન કરે છે. That's why he's playing a blame game with you. સમજ જરા. કદાચ એવું હોઈ શકે ખરું. અને આ આજની મીટિંગમાં જ નહીં, પણ તને યાદ છે ને, આની પહેલા પણ જ્યારે સમજ્યો ને ભાઈ, કૃણાલ ખેલાડી માણસ છે, ખેલાડી. જયેશ, તારી વાત સાંભળીને મને લાગે છે કે મારે કૃણાલથી સાવચેત રહેવું પડશે. સત્સંગના સંબંધોને બાજુ પર મૂકીને કોર્પોરેટ કલ્ચર પ્રમાણે જ આગળ ચાલવું પડશે. માત્ર સાવચેત રહેવાથી કંઈ નહીં થાય. તારે બોસના ધ્યાનમાં પણ કૃણાલની બ્લેમ ગેમની આ બધી વાતો લાવવી પડશે. અને એના માટે આજની મીટિંગમાં તારે કૃણાલની એક પણ આર્ગ્યુમેન્ટ સામે ઝૂકવાનું નથી. તારે તારી વાતને પકડી જ રાખવાની છે. તારે સેજ પણ એનાથી દબાવવાની જરૂર નથી. અને હા, આજે મીટિંગ પતે પછી એકવાર બોસને પર્સનલી મળીને બધી વાત કરજે કે કૃણાલ તને દર વખતે શા માટે નીચો દેખાડવાનો પ્રયત્ન કરે છે. તારી વાત તો બરાબર છે, એમ જ કરવું પડશે. હે ને? અને હા, વાતમાં તારે બોસને કોઈક રીતે એ વાત માટે પણ કન્વિન્સ કરી લેવા જોઈએ કે કૃણાલને ભરૂચવાળા પ્લાન્ટમાં ટ્રાન્સફર કરવાથી ત્યાંના પ્રોજેક્ટ્સ સારી રીતે સંભાળી શકશે અને કંપનીને વધારે ફાયદો થશે. સમજો ને? એટલે તારે બહુ મહેનત પણ નહીં કરવી પડે અને ટાઢા પાણીએ ખસ જતી રહેશે. સમજી ગયો? ચાલ ભાઈ, હું જાઉં. મારે પણ સાંજની મીટિંગ માટે થોડા મુદ્દા વિચારવા પડશે. નહીં તો ક્યાંક બોસ મને ભરૂચના પ્લાન્ટમાં ટ્રાન્સફર ન કરી દે. ચાલ ભાઈ, બાય. હા, બાય. જયેશ જે પ્રમાણે વાત કરતો હતો એ પ્રમાણે શું ખરેખર વિવેકના મનમાં મને પાછો પાડીને પ્રમોશન લેવાની વાતો રમતી હશે? જો સાચે જ એવું હશે તો મારા માટે કદાચ એ જોખમી સાબિત થશે. કદાચ સિનિયર હોવા છતાં પણ મારે જુનિયરને સલામ મારવી પડશે, રિપોર્ટિંગ કરવું પડશે. અને તો મારો કોઈ જાતનો રિસ્પેક્ટ જ નહીં રહે. ના ના ના, આવું થાય એ પહેલા મારે જ કંઈક કરવું જોઈએ. પાણી માથા પરથી પસાર થાય એ પહેલા પાળ બાંધી દેવી જોઈએ. કંઈક તો કરવું જ પડશે. વિવેક વિશે કંઈક તો વિચારવું જ પડશે. કૃણાલ ખરેખર મારી સાથે બ્લેમ ગેમ રમતા હશે? મારા પ્રત્યે એમને ખરેખર ઈર્ષા હશે? તેઓ મારા પ્રમોશનથી જેલસ થતા હશે? કદાચ આવું હોઈ પણ શકે. અને એટલે જ તો જયેશ કહેતો હતો એ પ્રમાણે કૃણાલ હંમેશા બોસની આગળ મને નીચો દેખાડવાના પ્રયત્નો કરતા હોય છે. જો આવું વારંવાર થશે તો મારી ભૂલ ન હોવા છતાં પણ બોસને મારા પરથી વિશ્વાસ ઉઠી જશે. અને પ્રમોશન તો ઠીક, પણ બોસની નજરમાંથી હું સાવ ઉતરી જઈશ. ના ના ભાઈ ના, આવું તો નહીં જ થવા દો. કૃણાલ મારું કરિયર ડૂબાડે એ પહેલા મારે જ કોઈ રસ્તો કાઢીને એમના કરિયરને ડૂબાડવા અંગે વિચારવું પડશે. કૃણાલને સાવ હલકામાં તો નહીં જ લેવાય. હલો. હા, જય સ્વામિનારાયણ પંકજભાઈ. જય સ્વામિનારાયણ. હા, બોલો બોલો પંકજભાઈ. કૃણાલભાઈ, મેં તમને આ વખતની શ્રાવણ માસ પારાયણની આમંત્રણ પત્રિકા મોકલી છે. હા હા તો એકવાર પત્રિકામાં લખેલું મેટર ચેક કરી લો ને, બરાબર છે કે નહીં. હા હા, ચોક્કસ. જો ઓકે હોય તો કાલે સંતોને જોવા માટે મોકલી દઉં. અરે ઓફકોર્સ, શ્યોર. હું ચેક કરીને તમને જણાવું. ઓકે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પંકજભાઈ. શ્રાવણ માસ પારાયણ 2024. વિષય સંપ સુહૃદભાવ એકતા. પરમ ભગવદીય શ્રી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે અમારે પૈસાની જરૂર નથી, પણ સંપની જરૂર છે.
અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે આપણે તો ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. હા, ખરેખર આપણા ગુણાતીત સત્પુરુષનો રાજીપો આપણી વચ્ચે અખંડ રહેતા સંપ, સુહૃદ ભાવ અને એકતામાં જ છે. અત્યારે જ આ પંકજભાઈનું મને આમંત્રણ પત્રિકાનું મોકલવું અને એમાં પણ પારાયણનો વિષય સંપ, સુહૃદ ભાવ, એકતા હોવો અને ગુણાતીત ગુરુઓના આ વચનો, આ બધું ક્યાંક મારા માટે તો નથી ને? આ મને ઉદ્દેશીને જ મહારાજ સ્વામીએ મોકલ્યું નથી ને? ખરેખર આ કઈ જોગાનું જોગ થતું હોય એવું નથી લાગતું. પણ મહારાજ સ્વામી મને કંઈક સમજાવવા માંગે છે. પણ શું સમજાવવા માંગે છે? યસ, કદાચ વિવેકને પાઠ ભણાવવાનો જે વિચાર હું કરી રહ્યો છું એ ખોટો તો નથી ને? આમ જોવા જઈએ તો એક સત્સંગી તરીકે બીજા સત્સંગીનું ખોટું દેખાડવું એ યોગ્ય તો નથી જ. અને આના કારણે અમારી વર્ષોની મિત્રતામાં ખટરાગ ઊભો થશે, અમારો સંપ તૂટી જશે અને કદાચ એની અસર અમારા સત્સંગ મંડળ ઉપર પણ પડી શકે. ના, આ યોગ્ય ના જ કહેવાય. અરે, અત્યારે કોનો મેસેજ આવ્યો? ઓહ, મહંત પ્રસંગમ ગ્રુપનો મેસેજ. અને એ પણ અત્યારે બપોરે 3:30 વાગે. આમ તો રોજ સવારે 6 વાગે આવે છે, પણ આજે આટલો બધો મોડો? ઇટ્સ ઓકે. અત્યારે ચાલો જોઈ તો લઈએ. આમે આ નેગેટિવ વિચારોના વંટોળમાં ચક્રાવે ચડેલું મારું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જશે. એટલે સંપનો કેટલો બધો મહિમા છે. યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ આગળ રાખ્યો છે. એમનો રાજીપો છે અને આ રુચિ છે. સંપથી આગળ બધું ઘણું કામ થાય. જો સંપ રાખીએ એ ગુરુ ભક્તિ છે અને એમાંથી સુંદર અંતરમાં પ્રકાશ થાય અને બધા દોષ ટળી જાય, બધું જ થાય. સંપ એ સાધના. એટલે મને ગમે છે કેપિટલ SAMP. મને ગમે છે કેપિટલ SAMP, સંપ. અરે, મહંત સ્વામી મહારાજને સંપ ગમે છે અને અહીંયા તો હું સંપના ધજાગરા ઉડાવવાનું નક્કી કરીને બેઠો છું. કૃણાલ તો મારા સિનિયર છે અને સત્સંગી પણ છે. અને પાછા અમે બંને જણા એક જ સત્સંગ મંડળમાં સેવા કરીએ છીએ. અમારી વચ્ચે તો સંપ હોવો જ જોઈએ ને? યોગી બાપાને તો પૈસા કરતા પરસ્પરનો સંપ વાલો હતો. એમને મન તો સંપનું જ મહત્વ વધારે હતું. અને અહીંયા તો હું પ્રમોશન જતું ન રહે એના માટે સંપને તોડવા બેઠો છું. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. તો અહીંયા મારે ક્યાં ઝેર ખાવાનું છે? ખાલી એક સિનિયર તરીકે જુનિયરની વાતો જ, એની આર્ગ્યુમેન્ટ્સ જ સહન કરવાની છે ને? હું શું એટલું પણ સહન ન કરી શકું? મેં ઘણીવાર મહંત સ્વામી મહારાજના આશીર્વચનમાં સાંભળ્યું છે કે શ્રીજી મહારાજ કહેતા હતા કે સંપ, સુહૃદ ભાવ અમારો પ્રાણ છે. પણ હું તો શ્રીજી મહારાજના પ્રાણને જ નહીં, વિવેક આ ખોટું છે. કરિયર ગ્રોથના ગાંડપણમાં ક્યાંક પરસ્પરના સંપને તોડવો એ યોગ્ય નથી. પ્રમોશનના ચક્કરમાં મહંત સ્વામી મહારાજનો રાજીપો ગુમાવવો એ તો વ્યાજબી જ ન કહેવાય. ના, સંપના ભોગે સત્તા નથી જ મેળવવી મારે. ના ભાઈ ના,
સંપના ભોગે મારે સિનિયોરિટી નથી ભોગવવી. કદાચ સિનિયોરિટી ગુમાવવી પડે તો ચાલશે, પણ એક સત્સંગી તરીકે પરસ્પરનો સંપ તો નહીં જ તૂટવા દઉં. કોઈ પણ ભોગે નહીં તૂટવા દઉં. હેલો, હા બોલ જયેશ. અરે ભાઈ ક્યાં છે? ચાલ, મીટિંગનો સમય થઈ ગયો છે. 5 જ મિનિટની વાર છે. ચાલ ભાઈ ચાલ. હા હા હા, હું આવું જ છું, બસ આવું જ છું. અને હા, પેલી મારી વાત યાદ છે ને? તારે શું કરવાનું છે એ ભૂલી તો નથી ગયો ને? ના ના જયેશ, મને બરાબર યાદ છે કે અત્યારની મીટિંગમાં મારે શું કરવાનું છે. વાહ, વેરી ગુડ, સરસ. તો મળીએ મીટિંગ રૂમમાં. બાય. બાય. યસ એવરીબડી, ગુડ ઇવનિંગ. Good evening, sir. તો કૃણાલ અને વિવેક, તમે લોકોએ એકબીજાના પોઈન્ટ ઓફ વ્યૂ વિશે, એકબીજાના આર્ગ્યુમેન્ટ્સ પર કોઈ વિચાર કર્યો છે કે નહીં? હેવ યુ કમ ટુ એની કન્ક્લુઝન? જોજે જોજે લલિતિયા, હવે બરાબરનું યુદ્ધ જામશે. સવારે તો ખાલી તીર ફેંકાતા હતા, અત્યારે તો હવે બોમ્બાર્ડિંગ થશે, મિસાઇલો છૂટશે. શું વાત કરે છે યાર, લાગે છે તે ગજબની ચાવી ચડાવી છે બંનેને. તું જોતો જા, આ જયેશ જોખમનો જાદુ કેવો રંગ લાવે છે. યસ. સો કૃણાલ, વોટ ડુ યુ થિંક? સર, મેં સવારના આપણા ડિસ્કશન ઉપર વિચાર કર્યો અને મેં વિવેકની કેટલીક આર્ગ્યુમેન્ટ્સ ઉપર પણ વિચાર કર્યો. તો મને લાગે છે કે વિવેક જે કહે છે તે સાચું છે. હી ઇઝ રાઈટ. આપણે જો ગુજરાત બહાર આપણી ફૂટપ્રિન્ટ વધારીશું તો કદાચ 1000 કરોડનું ટર્નઓવર અચીવ કરવામાં તે ઘણું મદદરૂપ થશે. અને રહી વાત રિસ્કની, તો એ તો અત્યારથી જ જો તેનું થોડું કેલ્ક્યુલેશન કરીને તેને અનુરૂપ પગલાં લેવાની શરૂઆત કરી દઈએ તો કદાચ બીજા રાજ્યોમાં ધંધો ફેલાવવામાં વાંધો નહીં આવે. Oh, is it? Then it's good. And what about you, Vivek? What do you think? સર, બીજા રાજ્યોમાં તો આપણે કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને આગળ વધી જ શકીશું, પણ આપે જે બીજા સેક્ટરમાં જવાની વાત કરી હતી એ પણ સાચી છે. કૃણાલ જેમ કહેતા હતા એ પ્રમાણે આપણી કંપનીની ઇમેજ અહીં ગુજરાતમાં બહુ જ સારી છે, લોકોને વિશ્વાસ પણ છે. એટલે જો આપણે રોડની સાથે સાથે બિલ્ડિંગ અને ટનલ એરિયા કન્સ્ટ્રક્શન કરવામાં જમ્પ લાવીએ તો પણ 3 વર્ષમાં 1000 કરોડ સુધી પહોંચી જવાશે. ઇનફેક્ટ આ વસ્તુ આપણને વધારે હેલ્પફુલ થશે અને જોવા જઈએ તો એમાં કંઈ ખાસ રિસ્ક પણ નથી. સો અલ્યા જયેશ, તારા જાદુના બોમ્બનું તો સુરસુર્યું થઈ ગયું યાર. અરે યાર, મને પણ નથી સમજાતું કે મારા પાસા ઊંધા કેવી રીતે પડી ગયા. બંનેને એકદમ કન્વિન્સ કરીને આવ્યો હતો, અહીંયા આવીને બંને જણા એકદમ બદલાઈ ગયા. અચાનક શું થઈ ગયું આ બંનેને? હા યાર, સવારે તો અખલાની જેમ ઝઘડતા હતા અને અત્યારે આ બંને સમજણી બકરી કેવી રીતે બની ગયા? મને તો કાંઈ સમજાતું નથી. હા યાર. Mr. Jayesh. Mr. Jayesh. યસ સર. ભાઈ, તમારું શું કહેવું છે? સર, હું જરા થોડું વિચારીને કહું. તમે વિચાર્યા કરો, તમારાથી કંઈ થવાનું નથી. એનીવે, ઓકે ગાઈસ, લેટ્સ મૂવ ઓન અનધર પોઈન્ટ. કે જો આપણે well done guys. That is what I expect from both of you. I am really very happy. આવી રીતે જ જો આપણે બધા કોલોબરેટિવ એન્ડ સપોર્ટિવ એપ્રોચ રાખીશું ને તો કોઈની તાકાત નથી કે આપણને 3 વર્ષમાં 1000 કરોડના ટર્નઓવરનો ગોલ અચીવ કરતા રોકી શકે. સુપર્બ. તમારું શું કહેવું છે મિસ્ટર જયેશ? યસ સર, એકદમ સાચી વાત છે. Okay, that's it for today. We'll meet again in next week, okay? Bye guys. બાય સર. Bye, sir. તો મિસ્ટર લલિત, કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા હોવ એવું લાગે છે. એવરીથિંગ ઇઝ ઓકે. હા યાર, બીજું બધું તો ઓકે જ છે,
પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે આજે સવારે જયેશે તમારા બંને વચ્ચે ઝઘડો કરાવવા માટે, કુસંપ ઊભો કરવા માટે જોરદાર શતરંજની બાજી બિછાવી હતી, પણ તમે લોકોએ તો એની આખી બાજી ઊંધી વાળી દીધી. જયેશ જોખમના જાદુની તો એસી કી તેસી કરી નાખી. આ બધું થયું કેવી રીતે? મને કંઈ સમજાતું નથી. લલિત, એક વાત સમજી રાખજે દોસ્ત. જયેશ તો શું, કદાચ આખી કંપનીના બધા લોકો પણ ધારે ને તો પણ અમારી વચ્ચેનો સંપ તોડી શકે એમ નથી. અરે લલિત, ભલે અમારા બંનેના સ્વભાવ અલગ છે, અમારી માન્યતાઓ અલગ છે, અમારા બંનેના કરિયર એમ્બિશન અલગ છે, અરે અમારા બંનેના સ્કિલ સેટ પણ અલગ છે, ભલે બધું અલગ અલગ છે. એના કારણે કદાચ અમારા બંને વચ્ચે મતભેદ થઈ શકે, પણ મનભેદ તો અસંભવ જ છે દોસ્ત. એ તો ક્યારેય નહીં બને. યસ, કેમ? કારણ કે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે અમને એક વાત મનમાં દ્રઢ કરાવી છે કે અમારા ભગવાન એક છે, ભગવાન સ્વામિનારાયણ. અમારા ગુરુ એક છે, મહંત સ્વામી મહારાજ. અને અમારો સિદ્ધાંત એક છે, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. એટલે સમજી રાખજે લલિત, અમે બધા પણ એક જ છીએ, એક જ ડાળના પંખીઓ છીએ, એક જ પરિવારના સભ્યો છીએ. અમારો પરિવાર બીએપીએસ પરિવાર છે, સંપીલો પરિવાર છે. ક્યારેય કોઈ અમારા સભ્યો વચ્ચેનો સંપ તોડાવી નહીં શકે. સમજો કે નહીં? હા હા, બોલ, સમજો કે નહીં? એટલે કહી દેજે તારા એ જયેશ જોખમને કે હવે પછી ક્યારેય અમારી વચ્ચેનો સંપ તોડવાનું જોખમ ન લે, નહીતર બહુ ભારે પડી જશે એને. ચાલ ત્યારે મળીએ કાલે. યાદ રહ્યું ને તને? હમ એક हैं और एकता है शक्ति हमारी. हम एक हैं एकता है शक्ति हमारी. इष्ट एक हैं गुरुदेव एक हैं. इष्ट एक गुरुदेव एक हैं, एक धर्म के हम व्रतधारी. यही एकता है शक्ति हमारी. हम एक हैं एकता है शक्ति हमारी. एकता है शक्ति हमारी. एक परिवार, एकता है शक्ति हमारी. बीएपीएस एक परिवार, एकता है शक्ति हमारी. बीएपीएस एक परिवार, एकता है शक्ति हमारी.